ભરૂચમાં ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજવામાં આવ્યું હતું। આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આરોગ્ય, પરિવાર અને કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી તેમજ ગાંધીનગર આયુર્વેદ શાખા તેમજ જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યું હતું। સરકારી હોમિયોપેથિક દવાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, ડોક્ટર સોનાલીબેન પાટીલ તેમજ આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર વેદ વસંતભાઈ પ્રજાપતિ, વેદ મનીષાબેન એ સેવાઓ આપી હતી અને અંદાજિત 250થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।